જે સ્ત્રીઓનો કોઠો ગરમ રહેતો હોય એવી સ્ત્રીઓને સફેદ પાણીનો પ્રોબ્લેમ, પેશાબની બળતરા, પ્રેગ્નન્સી ના રહેવી, વધારે પડતું સ્વેટિંગ અને કોર્ટિઝોલ હોર્મોન વધવાના કારણે બોડીમાં ફેટ અને હોર્મોનલ ઇમ્બેલેન્સ રહેતા હોય છે, જેને આજે આપણે 5 નેચરલ ટિપ્સથી બેલેન્સ કરીશું. નંબર 1, રાત્રે સૂતી વખતે સૂકા ધાણા, વરિયાળી અને દ્રાક્ષ એને પલાળી સવારે એનું પાણી મસળી અને પીવાનું રાખો. આ રેગ્યુલર કરશો તો તમારા કોઠામાં ઠંડક થશે. નંબર 2, ડેલી બપોરે જમ્યા પછી 1 લીલા નારિયેળનું પાણી પીવાનું રાખો. નંબર 3, ચિયા અથવા સબ્જાના સેટને દૂધમાં પલાળી રેગ્યુલર સાંજના ટાઈમે જો તમે પીશો તો ઠંડકની સાથે સાથે ઓમેગા 3 ફેટી એસિડ પણ વધશે, જેનાથી ફર્ટિલિટી ઇસ્યુ પણ સોલ્વ થશે અને વધારે પડતું વજન પણ ઓછું થશે. ચોથું અને ઘણું ઇફેક્ટિવ, ચોખાનું પલાળેલું પાણી. રાત્રે 1 મુઠ્ઠી ચોખાને નોર્મલ પાણીમાં પલાળી સવારે મસળી અને એ પાણી પીવાનું રાખો. જે સ્ત્રીઓને સફેદ પાણીનો પ્રોબ્લેમ, પેશાબમાં બળતરા, પેટની બળતરા એ મોટથી સોલ્વ થશે. નંબર 5 અને સૌથી વધારે ઇફેક્ટિવ, શતાવરીનો પાવડર દરેક જાણે છે. 1 ચમચી શતાવરીના પાવડરને ગાયના દૂધમાં મિક્સ કરી રાત્રે સૂતી વખતે લેવાથી કોઠાની ઠંડકની સાથે સાથે ફર્ટિલિટી ઇસ્યુ, હોર્મોનલ ઇમ્બેલેન્સ અને કેલ્શિયમ ડેફિશિયન્સી પણ સોલ્વ થશે. તો આ યુઝફુલ ઇન્ફોર્મેશન તમારી દરેક ફિમેલ ફ્રેન્ડ સાથે શેર કરો. તમારું એક શેર કોઈની ઘણી હેલ્પ કરી શકે છે. આવી જ હેલ્થ રિલેટેડ ટિપ્સ માટે મારા પેજને ફોલો કરો.